ખેડૂતને વીઘે 150 રૂપિયા આલીશું, ખેડૂતને ખેતરમાં જવાની મનાઈ. આ જમીન કોના નામે? અદાણીના નામે. આ જમીન કોના નામે? અંબાણીના નામે. કોઈ સારી જમીન હશે ગાજર પકવતી, તો એ ગાજર પકવતી જે તાલુકાની જેટલી જમીનો હશે એને સરકાર લઈ લેશે અને સરસ મજાના ફ્રૂટ ની કંપની વાળાને આપશે અને હાથમારમાંથી તમારે જતું રહેવાનું. આ દૂધની ડેરીઓ, આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ, આ બધું મોટા વેપારીઓ જોડે જવાનું છે. વેપારીઓ જોડે જવાનું છે. તમારું ઉત્પાદન જ્યારે બજારમાં આવે ત્યારે ભાવ ઓછા, અને એ જે દાડા બજારમાં આવી ગયું વેચવાનું થાય ભાવ ડબલ. આ વાત ભાજપ આખા દેશમાં કરવામાં. એમની પાસે 6 અક્ષર છે. 6 અક્ષર. હિન્દુ અને મુસલમાન. બીજા 2 અક્ષર છે મંદિર ને મસ્જિદ, અને ત્રીજા 2 અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન. આ 6 અક્ષર લઈ લો. ભાજપ જોડે બીજા મત માંગવાનો શબ્દ નથી, અક્ષર નથી. 6 અક્ષર ઉપર ભાજપને જીવવું છે ને ચાલવું છે. ખેડૂત 700 શહીદ થઈ ગયા. દિલ્હીમાં ખેડૂતને નહીં આવવા દે. ખીલા ઠોકો રોડ ઉપર, દિવાલો ઉભી કરો. ખેડૂત દિલ્હીમાં ના આવવો જોઈએ. જે દિલ્હીમાં કરી શકે, પાટણમાં કરી શકે કે ના કરી શકે. ભાઈ બેઠા છે અમારો યુવરાજ, ક્યાં છે? 30 પેપર ફૂટ્યાની લડાઈ લડે. પેપર આવીને બહાર નીકળ્યા નથી. ટીવી મીડિયામાં ચાલે પેપર ફૂટ્યું. તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા, પોલીસ બનવા, ગ્રામ સેવકની નોકરી લેવા, શિક્ષિકા બનવા, નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે. પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર 6-12 મહિના રહે, અને છેલ્લા 20 વર્ષમાં 30 પેપર ફોડી અને નક્કી કર્યું કે આ બેઠા એમાંથી એકેયના ઘરમાંથી કોઈને નોકરી આપવી નથી. અને છતાં પણ જો આપણે એનો બદલો ના લઈએ, સમય આવે આ બધી વાતો યાદ રાખીને આપણે મતદાન આપણું પોતાનું નહીં, આપણા બહેલાનું કે આખા ગામનું 100% મતદાન, જેમ કિરીટભાઈએ કહ્યું કે જગદીશભાઈએ કહ્યું એમ કરાવવાની જવાબદારી આપણી વધે છે.